હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા મસ્ત મજા નવા બ્લોગમાં। આજે જો ઠંડી બહુ છે, અમારે તો ઠંડી બહુ જ પડે છે હમણાં 2-3 દી થયા ને પવન એ બહુ જ છે। એટલે હવે ઉત્તરાયણ આવે એટલે પવન તો હોય જ, અને ઉત્તરાયણમાં તો પવન ન હોય તો આપણે પતંગ કેવી રીતે સગાવીએ। એટલે બધા જો પતંગની તૈયારી કરે છે, અને મારી સુજલે તો પતંગ કેટલા દી છે એક ધારો એવો ને એવો પતંગ સગાવે છે। તો આજે તો રવિવાર છે તે આખો દી પતંગ ચગાવશે। અને જો હવે હું આગળ નવરી થઈ અને અત્યારે તો સવારમાં મરચાંવાળા પણ આવ્યા હતા, તે આપણે 2 કિલો મરચાં લઈ લીધા। હમણાં ચટણી ને એવું બધું ઓછું હતું એટલે મરચાં લઈ લીધા। અને જો આજ તો મહેમાન આવ્યા, મારા મમ્મી આવ્યા છે અટાણે, એટલે જો એ આગળ હજી પહોંચ્યા જ છે। જો અહીંયા હિંચકે એ અત્યારે હજી બસ આયલા જ આવે છે। એ ગયા હતા, ક્યાં ગયા હતા? લંબોરા। એ ગયા હતા લંબોરા મારા મામાની ઘરે, એને આટો મારવા ગયા છે। એટલે એ આટો મારતા મારતા આની આવી ગયા ને હમણાં અમારે જુથડે અમારે કંઈક કાજ હતું એટલે પછી એ કાજમાં ગયા છે કદાચ। ગાઈસ દિયા જો બેહી ગઈ। હું દિયા જોઈએ હે દિયો દિયાબેન બેસી ગયા છે। હા, દિયાબેન બેસી ગયા। અમારા બા આવ્યા હતી, જો એને એમ કે કંઈક ખાવાનું લઈ આવ્યા ને તી હાટું એને માળા જોઈએ તી। લ્યો, જય ભગવાન, જય શ્રી કૃષ્ણ। જો માળા ક્યાં શું છે દિયો? હા હા, શું છે? ડોકમાં પહેરી લો। વાહ, દિયા તો મસ્તી પહેરી લીધો। બાકી આહા હા, જો મારા બા આવ્યા ને તી મારા મામા ત્યાંથી પાંદડી લઈ આવ્યા। વાલોરું કેવી લઈ આવ્યા મસ્તીની, તાજે તાજી છે મસ્તીની। જો અત્યારે આપણે એનું જ શાક કરી નાખવું। કા દિયું દિયું પાંદડીનું શાક ખાવું ને હે દિયું? દાંત કડકડ, અરે દાંત તો કડકડાવે દુનિયાની। તો હાલો હવે આપણે પાંદડી ફોલી લઈએ। ગાઈસ તો જો મહેમાન આવ્યા તે હવે બપોરા થઈ ગયા ત્યાં। તો બપોરામાં છે બટેટાનું શાક છે, મેથીની ભાજી છે ને વાલોરનું શાક છે અને ભરેલા મરચાં છે। તો હાલો હવે બપોરા કરા, હાલો આપણે બપોરા કરી લઈએ। હાલો ગાઈસ વાગી ગયા છે 4 અને જો ત્યાં મારા મમ્મીને માથું ઓરાવે, જો તો કરી ત્યાં કેને માથું ઓરાવી દે, બાને માથું ઓરાવી દે હે હે જા માથું ઓરાવી દો, બાને માથું ઓરાવી દે જા। જોઈ વાટ જોવે દિયા, તારે ચા પીવો? ચા પીવો? હાલો ગાઈસ તો રોંઢાનો ચા પીવા હાલો, જો ચાક મૂકીએ હવે। કા શું ખાધી? થયું શું ખાધું? ઓ ગંધારી થયું આંબીલો ભાવતો નથી લાગતો। ગાઈસ તો જો સવારના પોરમાં મરચાં લીધા હતા, એના દાંડલા આપણે પાડીએ। જો એકદમ લાલ ચોરસે મસ્તીના। તો અત્યારે જો હવે દાંડલા પાડીએ। ગાઈસ તો જો હવે રોંઢો થઈ ગયો છે અને જો આપણે મરચાંના દાંડલા પાડીએ છીએ। અને જો દિયાબેન શું કરે, રમે હે? ગાઈસ તો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ। જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે મળીએ નવા બ્લોગમાં, ત્યાં લગન બાય બાય।